બહાર જવાની ઘેલછા અને બહાર જઈને સેટ થવાની ઈચ્છાઓ એટલે કે એબ્રોડ એ અંતર્ગત વિઝા આપવામાં આવે અને વિઝા વેળાએ અલગ અલગ જગ્યા પર છેતરપિંડી થતી હોય છે. લોકોને આ બાબતે માહિતી મળી રહે, આ બાબતે પૂરતું નોલેજ મળી રહે, છેતરપિંડીમાં ભરાય નહીં, ફસાય નહીં, તે અંતર્ગત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સર સયાજી રાવ ગૃહ જે અકોટા પાસે આવ્યું છે ત્યાં જ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. કે તમે એક ઇન્સ્ટોલમેન્ટ આપી દીધી માહિતીવાર હોય અથવા માહિતી ના હોય, આનો ફાયદો ઉઠાવીને લોક લાલચ આપતા હોય છે. નેક્સ્ટ, તો વિઝા ફ્રોડનો એક નાનો પરિચય લાગી જશે. વર્ક વિઝા કેનેડા, યુએસ, તમને જ્યાં જવાનું આપણે મોકલાવી દઈએ, પણ આખિરકાર મળે છે આપણે ફ્રોડ. તો આ રીતે અમે એક નાનો એનાલિસિસ કર્યું હતું પ્રેઝન્ટેશનમાં. દેખાના નેક્સ્ટ, તો આ એક આંકડો છે વડોદરા શહેર પોલીસનો. એક છેલ્લા 2 વર્ષમાં વિઝા ફ્રોડ અંગેની અમારી પાસે કુલ, તો તમે ટાર્ગેટ ગ્રુપ છો, તમે બહુ આસાનીથી તમને લોક લાલચ આપીને કોઈ પણ એજન્ટ આનો ગેરફાયદો, બધા એક તો મોટા એજન્ટ હોય અથવા પોતાને રિપ્રેઝન્ટ કરે કે હું આ કંપનીનો છું, આ કરાવી દઈશું, ઇમિગ્રેશન એજન્ટ છું. કે કોઈ બી ખોટું કામ કરે છે તેમાંથી અમે બી બાકાત નથી. Definitely we will take care of this. So I am Shivani Rana and I am into this field since 15 years. I am the head of ADEC International as well as regional head of Aussie Education, Vadodara district, Surat, Anand. And at the same time I work as the representative for Eastern Michigan University, USA. And I am dealing with the European universities as a direct dealer. At the same time, try કર્યો છે અને we are also into work permits. So સલાહ આપવાનું કામ અમારું છે, ડિસિઝન લેવાનું કામ જનતાનું રહેશે ડેફિનેટલી કે એમને શું કરવું છે. સો જે આજનો ટોપિક છે which is the awareness against the visa frauds, ખૂબ જ હોટ ટોપિક છે અને ખૂબ જ સ્ટ્રગલિંગ ટોપિક છે. So I would try કે હું થોડું ઘણું નોલેજ તમારી જોડે શેર કરી શકું જે મારી પાસે છે. So let's begin with the seminar. The first thing we would like to know, આપણે બધાનો એક ડ્રીમ હોય છે વિદેશમાં ભણવાનું કે વિદેશમાં કામ કરવાનું. કેટલા લોકોનો છે હાથ ઉપર સ્ટુડન્ટ્સનો? વિદેશ જવાનું કે વિદેશમાં કામ કરવાનું? બધાનું, રાઈટ? પણ ઘણી વખત એવું થાય છે કે આપણે પ્રક્રિયાને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ફસાઈ જતા હોય કે આપણે પ્રક્રિયા હોય અને આપણે ખબર ના હોય અને આપણા પૈસા પણ ફસાઈ જતા હોય. એવા ઘણા બધા કેસીસ અમારા સામે વખતો વખત આવે છે અને નાની નાની ભૂલના કારણે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે નાની બાબતોમાં લોકો ફસાઈ જાય છે. 1-2 લાખ નહીં પણ લાખોની છેતરપિંડી થાય છે. દરેક કેસમાં અમાઉન્ટ 10 લાખથી ઉપર જ હોય છે. 15 લાખ, 20 લાખ, 25 લાખ, 50 લાખ, 1 કરોડ સુધી. લોકો વર્ક વિઝા માટે પોતાના ઘર, જમીન બધા વેચીને પૈસા ચૂકવે છે પણ એમને વર્ક વિઝા વ્યવસ્થિત રીતે. આજે અકોટા જે સર સયાજીરાવ નગર આવેલું છે ત્યાં વિઝા ફ્રોડ જે અત્યારે વડોદરા શહેરમાં ખૂબ જ પ્રમાણ વધી ગયું છે, આ અંગે જનજાગૃતિનો પ્રોગ્રામ રાખવામાં આવેલું છે. આમાં સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા, PR વિઝા, વિઝિટર વિઝા, તમામ તરીકાના વિઝાઓનો અંગે જે પણ ફ્રોડ થાય છે આમાં કઈ કઈ રીતના ફ્રોડ થાય છે, જે એજન્ટો ખોટા એજન્ટો હોય આ આપણા ફરિયાદીઓ પાસે પૈસા લેતા હોય અને કોઈ પણ વિઝા આપતા ન હોય, અને અન્ય તરીકે જે આખા સાલમાં જે અમારા પાસે ફરિયાદો આવેલી છે આની સ્ટડી કર્યા પછી અમે લોકોએ આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ જે ઇનોસેન્ટ લોકો હોય છે જે વિદેશ જવાના નામે લાખો રૂપિયા આપી દેતા હોય છે અને પછી છેતરાઈ જતા હોય છે અને કોઈ પણ પૈસા એમને પરત નહીં મળતા હોય છે અને નાણાકીય મુશ્કેલીઓમાં પડી જાય, આખો પરિવાર નાણાકીય મુશ્કેલીઓમાં પડી જાય. આથી બચવા માટે અમે લોકોએ જનજાગૃતિનો પ્રોગ્રામ કર્યો છે. આ પ્રોગ્રામ મેં કોલેજના છાત્રો, સ્ટુડન્ટ્સ, સ્કૂલના છાત્રો અને વિઝા અંગેનું કામ કરતા અને સામાન્ય નાગરિકોની હાજરી પણ છે અને વધુમાં વધુ માહિતી આમાં વિઝા અંગેની આપવામાં આવેલી છે.
ઓકે, મારું નામ શિવાની રાણા છે અને આજે જે આ સેમિનાર યોજવામાં આવ્યો છે તે છે બરોડા પોલીસ દ્વારા શહેર કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, આયોજિત કરવામાં આવ્યો છે અને ધીસ ઇઝ રિગાર્ડિંગ ધ વિઝા ફ્રોડ્સ જે અત્યારે ચાલી રહ્યા છે. તો અમે એક નાનો પ્રયત્ન કર્યો છે કે કન્ટ્રી વાઇઝ અમે લોકોને માહિતગાર કરીએ કે કયા કયા ટાઈપના ફ્રોડ્સ થઈ રહ્યા છે, સ્ટુડન્ટ વિઝાને લઈને, વર્ક પરમિટ, વિઝિટરના નામે. તો મેઇન આમાં અમારો જે મોટિવ છે તે છે લોકોને માહિતગાર કરવા થ્રુ ગવર્મેન્ટ વેબસાઇટ્સ કે કઈ રીતે તમે પોતે ગવર્મેન્ટ વેબસાઇટ્સ પર જઈને રિસર્ચ કરીને પોતાની ફાઇલ્સ આપો આગળ, તેમજ રજિસ્ટર્ડ એજન્સીઝ, નહીં કે ખાલી ગુમાસ્તા કે MSME લાઇસન્સ ધરાવતા લોકો, પણ જે તે કન્ટ્રીના લાઇસન્સ કન્સલ્ટન્ટ્સના જોડે તમે આપો. અને સાથે સાથે મેઇન મોટિવ તો એ જ છે કે તમારી જાતે તમે માહિતી લો, કારણ કે વિઝા ફીઝ, ફેક લેટર્સના નામ પર ઘણા બધા ફ્રોડ્સ ચાલી રહ્યા છે. સો જે એકચ્યુઅલ ગવર્મેન્ટ ફીઝ છે તે ખૂબ જ ઓછી છે. તો કઈ ફીઝના નામે કયા ફ્રોડ્સ થાય છે એ ખાસ અમારો અહીંયા મુદ્દો હતો કે એના વિશે લોકોને થોડું અવેરનેસ લાવીએ. ખાસ કરીને આપણે જે વાત કરીએ સ્ટુડન્ટ સાથે ફ્રોડ થતા હોય છે ત્યાં બીજા માટે ઘણા બધા કન્ટ્રીઝમાં એવું છે કે સ્ટુડન્ટ વિઝા માટે કોઈ ફીઝ જ હોતી નથી, છતાં બી એજન્સીઝ ફી લેતી હોય છે. તો હું સ્ટુડન્ટ્સને એવું કહેવા માંગીશ કે કન્ટ્રીઝ લાઇક ઓસ્ટ્રેલિયા, કેનેડા, USA, આ બધા કન્ટ્રીઝમાં તમારે કોઈ એજન્સીને ફીઝ આપવાની જ નથી હોતી. હા, એ લોકો પ્રોસેસિંગ ફીઝના નામે ફક્ત 10,000 કે 15,000 મિનિમમ રકમ લઈ શકે, એનાથી વધારે નહીં. બીજી વસ્તુ, સૌથી મોટો મુદ્દો છે કે સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સ જે એજન્સીઝના અકાઉન્ટમાં ફીઝ નાખી આપે છે ને ત્યાં ફ્રોડ થાય છે. સો આનાથી બચવા માટે ધ બેસ્ટ વે ઇઝ કે તમે બેંક થ્રુ પેમેન્ટ કરો અને જે તે યુનિવર્સિટીનું એકાઉન્ટ માંગો અને તે બેંક જ એનું પેમેન્ટ કરી આપશે, નહીં કે તમે એજન્સીના એકાઉન્ટમાં નાખો. બિકોઝ એજન્સીઝ ઉપર ભરોસો કરવો ને એ આગળ યુનિવર્સિટીમાં ફીઝ આપે છે કે નહીં એ વસ્તુ તમને બી ખબર નથી. તો બેટર છે કે તમે જાતે જ પોતાની ફી સબમિશન કરો, આનાથી તમે બચી શકશો.